સામાન્ય રીતે માણસના મનમાં એક ભાવના રહેતી હોય છે કે આઈ વિલ નોટ ચૂઝ ધ પાથ અધર પીપલ શો મી, આઈ વિલ ચૂઝ માય ઓન પાથ. માણસ પોતે કાંઈ પસંદગી કરે ને એમાં એના અહમનું પોષણ થતું હોય છે. 5 શર્ટ પડ્યા હોય અને તમે જે ગમે તે લો ને તો તમને એક સંતોષ થાય. સામાન્ય રીતે આપણે બહાર એમ વાત કરતા હોઈએ છીએ કે કપડાં આપણે કેમ પહેરીએ છીએ? કારણ કે મને ગમે છે. તમે સૂટ લો, ટી શર્ટ લો, શર્ટ લો, ટ્રાઉઝર્સ લો, એ તમને જેવા રંગનું ગમે એ લો છો, બરાબર? પણ જો તમે ઊંડો વિચારો તો આપણને ખબર પડે કે કપડાં આપણે છે ને બીજાને રાજી કરવા પહેરીએ છીએ. કારણ કે રાતના તમે સૂઈ જાઓ તો ફાટેલો લેંઘોય ચાલે, અને ઘરમાં બેઠા હો ત્યારે ગમે તેવા ફાટી ગયેલા શર્ટ પણ ચાલે. તો રાતના 8 કલાક કે 10 કલાક ગમે તેવા કપડાં ચાલે, અને બહારે જાઓ ત્યારે સારામાં સારા. અરે વિચાર કરજો કે કોઈક પિક્ચર જોવા તમારામાંથી તો જતું નહીં હોય, પણ કોઈક ફિલ્મ જોવા જાય ને અને 3 કલાક એને અંધારામાં બેસવાનું છે તો પણ સારામાં સારા કપડાં પહેરીને જાય. લોકો તમને જોવા ભેગા થયા જ કે પિક્ચર? તોય આપણું અહમ છે ને, our own existence is so strong કે આપણા મનમાં એમ જ રહ્યા કરે છે કે મેં જે પાથ સિલેક્ટ કર્યો હોય હું કરું તે સાચું. આ વાત સામાન્ય રીતે તમામ જગતના માણસોને લાગુ પડે છે, પણ કાર્યકરોને લાગુ પડે છે. જે કંઈ આપણો અજંપો છે, કે જે કોઈ આપણી ઘર્ષણ છે, કે જે કોઈ મનમાં કોઈક પાછું પડે ને, એની પાછળનું ઊંડું કારણ હોય ને, એ સાધુ હોય કે સત્સંગી, કાર્યકર હોય કે એકદમ હરિભક્ત, એની પાછળ પોતાનું મન દુઃખ જ છે. એ જેવું પડ ટળી જાય ને, માણસ સુખી સુખી ને સુખી. એટલે અંગ્રેજીની અંદર એક બહુ જ સુંદર કહેવત છે કે જોજો, આપણી સમક્ષ છે ને બધી જ વાતો છે, સત્સંગ, સત્પુરુષ, સાધના, સમજણ, બધી જ વાતો થતી હોય છે. ઇટ્સ અ હોલ મેલે ઓર મેટ્રિક્સ ઓફ ગુડ આઈડિયાઝ એન્ડ ગુડ થિંગ્સ વી શુડ ડુ. પણ એ બધી જ વાત હોય ને, તમને ક્લેરિટી ના હોય ને તો મજા નથી આવતી. 3 કલાકનું તમે પિક્ચર જુઓ પણ એમાં બ્લર હોય ને, થોડુંક જ બ્લર, તો તમને પાત્રો દેખાય કે આ 2 પુરુષ આવ્યા, એક નાનો છોકરો આવ્યો, આ એક ગાડી જાય છે, આવે છે, એક જ મિનિટમાં કંટાળી જાવ. કેમ? ઇટ્સ નોટ ફોકસ્ડ. અને જેવું ફોકસ થાય ને, જેવું ફોકસ થાય એટલે તમને મજા આવે. એમ સત્સંગની અંદર બધી જ વાતો થાય છે કે હું કાર્યકર છું, સત્સંગી છું, સાધુ છું, હરિભક્ત છું, અને વી નો ધ કોન્સેપ્ટ્સ. પણ એ આખું દ્રશ્ય કેવું ચાલે છે કે આમ મભમ કે સત્પુરુષ આવ્યા, સંતો આવ્યા, પણ આમ ફોકસ નથી. જેવું ફોકસ થશે ને, ક્લેરિટી, તો સુખ સુખ ને સુખ છે. આ આપણો અનુભવ છે. તો અંગ્રેજીમાં એક બહુ સુંદર કહેવત છે કે ઓલ મેન હેવ આઈઝ. દરેક વ્યક્તિ પાસે આંખો છે, બટ ફ્યુ હેવ વિઝન. દ્રષ્ટિ બધા પાસે નથી. આંખો બધા પાસે હોય, પણ કોઈક વસ્તુ પડ્યું હોય, એને આમ હોય એક વીંછી પડ્યો હોય, પણ એને ખબર ના હોય કે આ વીંછી, એટલે અડવા જાય, પણ ડંખ મારશે એ વિઝન થઈ કે આ વીંછી છે, અડીશ તો ડંખ મારશે. ધેટ મીન્સ જે દેખાય છે એની પાછળ કંઈક શું થશે એની અનુમાન. All men have eyes, few have vision, but rare are those who have the gift of penetration. આંખો બધાને છે, દ્રષ્ટિ અમુકને છે, પણ પેનેટ્રેશન કહેતા કે સમજણ, એ જૂજ કોકને જ હોય છે. એમ આપણે જોવા જઈએ, આપણે બધા જ કાર્યકર છે, પણ few have vision and rare are those who have penetration. જો આપણને સમજણ થાય ને કાર્યકર તરીકે, પછી ચઢ ઉતાર કઈ નહીં આવે, મન દુઃખ કઈ નહીં આવે.
ટાઢ તડકો, એટલે શું સત્સંગની ગરમી બહુ થઈ જાય ને, બધા હેવી વેઇટ થઈ જાય. કેટલી બધી આપણને નાની મોટી શંકા કુશંકા. બોલો, ઓડ ટાઈમ વીકડેઝમાં સંતોનો ફોન આવે એટલે તરત તમને લાગે કે ગાડી જોઈતી હશે. લાય, પેલા તો તબિયત માટે ફોન કર્યો હોય, પાપડી બગડી જાય. જો આ બધી જ વાત છે ને, જે કાર્યકરો વધારે હશે છે, જે હલવાયા છે હશે છે. બાય વોન્ટ ટુ ટેલ યુ કે આ બધા જ પળો છે ને આપણા, બધા જ, દે આર થિક લેયર્સ ઓફ આર ઓન મેકિંગ. પણ જો તમને સમજણ ઊભી થશે ને, તો કાર્ય કરવાનું આપણને સુખ આવે છે અને મજા આવે છે. મહારાજના જ વખતમાં, શ્રીજી મહારાજના વખતમાં એક અદ્ભુત દ્રષ્ટાંત બન્યું. ઘણી વાર તમે સાંભળ્યું હશે કે મહારાજ લીમડા નીચે બેઠા હતા દાદા ખાચરના દરબારમાં, અને તે જ વખતે સભાની અંદર એક આખું દોડતું એક સસલું આવ્યું. સસલાની પાછળ કૂતરો, અને બધી જ સભા જોયા કરે કે સસલું આ તે. ધીરે ધીરે તો થોડીક મજા આવે, પછી કૂતરું જેટલું સસલાની નજીક જાય ને એટલે શું થાય? ધમ ચિંતા, એટલે તમારો જીવ સસલામાં કરી જાય. દોડે છે સસલું, પણ થાકો છો કોણ? તમને ચિંતા થઈ જાય કે ઓ બાપરે બાપ, જો 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 એમ થવા માંડે. એ દોડતા દોડતા એ સસલું સીધું શ્રીજી મહારાજના ખોળામાં આવ્યું. મહારાજે જાહેરમાં પ્રશ્ન પૂછ્યો કે આ કૂતરો આ સસલાનો દુશ્મન છે કે મિત્ર? શું કહેવાય? કેમ આ કઈ પરીક્ષા નથી કે આ કઈ પ્રાજ્ઞાનો ટેસ્ટ નથી, આ સિમ્પલ છે પ્રશ્ન. શું કહેવાય? ઓકે, તમને દ્રષ્ટાંત ખબર છે. આ જ વાત પેલી વાતમાં તમે લાવો. સ્થૂળ રીતે ફિઝિકલી તમે જોવો છો તો શું ચાલી રહ્યું છે? ચેસ, પકડદાવ, ફિઝિકલી. જેવા તમે ઇમોશનલી અંદર ઇન્વોલ્વ થાવ ને એટલે શું થાય? ફિયર. સમજાય છે? પેનેટ્રેશન નું લેવલ બદલાય છે. ઘણા માણસો બસ આમ બેઠા જ હોય ભગતની જેમ, બસ દોડે છે, વાંધો નહીં, આમ ટોટલી ડ્રગ્ડ હોય ને, અને એકદમ આંખ આઈસ્ડ હોય, ખબર જ ના પડે શું ચાલે છે. એટલે જો જેવા તમે ફિઝિકલ ઇન્વોલ્વ થાવ એટલે શું દેખાય છે? દોડધામ. જેવા ઇમોશનલ દ્રષ્ટિએ જો એટલે શું તમને થાય? ફિયર. જરાક ફિલોસોફિકલ થાવ ને એટલે શું દેખાય? ડેથ. બરાબર ને? સસલાનું મૃત્યુ, ડેથ. ફિલોસોફિકલી ક્લિયર જ છે કે લાઈફ એન્ડ ડેથ. પણ તમે જો સ્પિરિચ્યુઅલી ઇન્વોલ્વ થાવ તો મહારાજના ખોળામાં બેઠું એટલે શું કહેવાય? મોક્ષ. સમજાય છે? ફિઝિકલ દ્રષ્ટિ, ઇમોશનલ, ફિલોસોફિકલ અને સ્પિરિચ્યુઅલ. આદર્શ કાર્યકર હોય ને એ એકલું ફિઝિકલ ભીડાને ભીડો માને. એ મને દર વખતે બુધવારે અહીંયા ધંધે લગાડે છે. થિંક ઇમોશનલ, કે સંતોએ ને બાપાએ તમારા માટે શું શું કર્યું છે. જ્યારે કોઈ જ આપણી પાસે વસ્તુ નથી, કોઈ આરો નથી, કાંઈ નથી, તો કયો દરવાજો તમે નોક કરો છો? લોકો ચર્ચામાં પોતાની સેલિબ્રિટી હોય, ધારો કે કોઈ ક્રિકેટર હોય તો એ તેંડુલકર માટે આમ ઝઘડા ઝઘડી કરી નાખે. ફિલ્મ લાઈન નો હોય તો કોઈક એક્ટર માટે આમ ઝઘડા ઝઘડી કરી નાખે અંદર, કે ભાઈ આમ છે ને આમ છે ને તેમ છે. બાસ્કેટબોલમાં હોય તો તમારો કોક એવો પ્રિય માણસ હોય, ફૂટબોલમાં હોય તો કોઈ તમારો એકદમ પ્રિય પાવરફુલ પ્લેયર હોય, તો એની માટે માણસ છે ને આમ ઝઘડા ઝઘડી કરી નાખે ને મોટું મોટું તંત્ર. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જ્યારે તમને પ્રશ્ન હશે તો તમે સચિન તેંડુલકરનો દરવાજો ખખડાવીને કંઈક, ઇટ્સ નોટ પોસિબલ. તમે પ્લેયર માટે ઝઘડશો કે ભાઈ આ સારો ને આ નરસો, આ એક્ટર સારો, પણ કોઈ દિવસ સારામાં સારો એક્ટર હોય અને તમને મહાપ્રશ્ન હોય, તમે પત્ર લખશો, તે તમારો પત્ર વાંચશે? You fight for him, but does he live for you? ઇમોશનલી તમે કોઈ પણ ભીડો તમે જોશો ને તમને ખબર પડશે કે બાપા અને સંતો અને સત્સંગ તમારા માટે જે ઘસાયો છે એનું ડેટ આપણે જિંદગીભર પે કરી શકીએ એમ નથી. When somebody saves somebody, કોઈ માણસ ડૂબતો હોય ને તમે હાથ આપીને બહાર કાઢો, એ કામ કેટલા સેકન્ડનું છે? 5 સેકન્ડનું. પણ એનું ઋણ કેટલું છે? લાઈફ. કેન યુ અન્ડરસ્ટેન્ડ?
જો આપણા મનની અંદર થોડુંક તમે ઇમોશનલી વિચાર કરશો તો ખબર પડશે કે જે કાંઈ આપણે કાર્યકર તરીકે સેવા કરીએ છીએ, ભીડો વેઠીએ છીએ, કદાચ વડ ખાઈએ છીએ, કોકની જોડે ઘર્ષણ થાય છે, ગમે તે, પણ ઇટ ઇઝ વર્થ ઇટ બીકોઝ સ્વામી હેઝ સેવ્ડ યોર લાઈફ. દરેક હરિભક્તોના જીવનમાં એક પ્રસંગ તો હશે જ કે તેને લાગ્યું કે મારું કોઈ નથી, પછી ખબર પડે કે આખું બ્રહ્માંડ અમારું છે. આટલું બધું સ્ટ્રેન્થ એ તમને અનુભવ થાય છે. તો જેટલા તમે ઊંડા ઉતરશો એટલે ખબર પડશે કેમ કે સ્વામી હેઝ અ ડિફરન્ટ વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. મેં તમને કીધું ને, બધું પેક કરો ને, ફિઝિકલ, ઇમોશનલ, ફિલોસોફિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ, કોઈ પણ એનાલિસિસ. સ્વામીનું તંત્ર કેવું છે, તમે ને હું છે ને એ ભૂમિકા પર પહોંચી જ નથી શકતા. હમણાં જ રિસન્ટલી હું 25મી આપણે એપ્રિલે નીકળતો હતો અને પહેલા તો બહુ 5મીએ નીકળવા બધું મોડું થયું પછી જ્યારે ટિકિટ ગોઠવાઈ ત્યારે પેલું વોલ્કેનિક એશ આવી ગયું અને વોલ્કેનિક એશ તો ક્યાંય ફર્યા કરે, એટલે કોઈ આપણી પાસે તાકાત હતી નહીં. ના અંતે બધું ચાલ્યું અને પછી જેવો મારે નીકળવાનો વારો આવ્યો ને એના 2 દિવસ પહેલા સાંજનો 5:30 વાગ્યાનો સમય હતો અને મને એકદમ ઓફિસમાં બેઠો હતો, મને લાગ્યું લાવો ને બાપા શું કરે છે, ખાલી કુતૂહલતા. એટલે હું ઓફિસમાંથી નીચે ઉતર્યો અને ઈશ્વર સ્વામીની રૂમ અગાડી ગયો તો ઈશ્વર સ્વામી બીમાર હતા એટલે સૂઈ ગયા હતા 5:30 વાગે સાંજે. સ્વામીના ઉતારામાં ગયો ને તો ઋષિરાજ સ્વામી પણ ઉતારો સંભાળતા હતા પણ એ થાકી ગયા છે એટલે એ પણ આરામમાં હતા. હું આપણી પરિસ્થિતિ કહું છું. જેવો હું સેવકની રૂમમાંથી પસાર થયો એટલે વલ્લભ સ્વામી સૂતા હતા અને યોગીચંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા. પછી તો દરવાજામાં કોઈ બંધી હતી જ નહીં, ઓલ ધ ડોર્સ વર ટેકનિકલી ઓપન. એટલે પછી જેવો હું સ્વામીની રૂમમાં ગયો ને તો એક આવો સોફો, લાઈટ ચાલુ અને બાપા પત્ર વાંચતા હતા. ધર્મચંદ સ્વામી નીચે બેઠા હતા અને બાપાને પત્ર આપતા હતા અને વાર્તાલાપ ચાલતો હતો. આ સાંભળજો. હું થોડોક જઈને ઊભો રહ્યો ને તો સ્વામી તો પત્રમાં મશગુલ હતા. અને બીજું હું કહું કે સ્વામીને જો તમારામાં રસ ન હોય ને તો he has an infinite capacity to ignore you. I can tell you that. એટલે જેને અનુભવ હોય ને, જો સ્વામી બેઠા હોય ને તમે કઈક વાત આમ ગરબડી શરૂ કરો એટલે સ્વામી રૂમાલ લઈને મોઢુલું છે જેમ આમ ખાવાનું પતી ગયું ને તમારે સમજવું કે ઓકે લેટ મી ક્લોઝ શોપ. એટલે he has this infinite capacity to attend to you, but he is godlike. He has an infinite capacity. એટલે હું ત્યાં ઉભો રહ્યો થોડીક વાર, he ignored me totally. એટલે પછી મેં આમ કર્યું તો એ સ્વામીએ બીજો પત્ર લીધો, હું છું જ નહીં અહીંયા, ટોટલી આઉટ. એટલે મેં કીધું તમે થાકતા નથી? એક પછી પત્ર. તો ડિડન્ટ રિપ્લાય, પત્ર ચાલુ જ. એટલે પછી મેં કીધું કે બાપા અમારે તો છે ને અનેક જન્મો અમે લઈશું ને ત્યારે આટલા પત્ર વાંચશું. અગેન હી ઇગ્નોર્ડ મી, ડિડન્ટ સે એનીથિંગ. પછી છે ને મેં એક વાક્ય કીધું, એટલે હું આવું ખાલી બોલવા ગયો, મેં ફિનિશ નથી કર્યું પણ હું જે બોલવાનો હતો એ અડધેથી કપાઈ ગયું. બાપા મને એમ લાગે છે કે તમે છે ને કોઈ સરકારી અધિકારી એ પણ જેટલા કાગળ ન વાંચે ને એટલા તમે વાંચો. સરકારી અધિકારીની જીવન શું, બ્યુરોક્રેટ્સનું કાગળ ઉપર થાય ને કાગળ ઉપર જાય, બરાબર ને? તમારું બધું જ કાગળ. એટલે હજુ હું બોલવા ગયો ને મેં કહ્યું બાપા મને એમ લાગે છે કે તમે કોઈક સરકારી અને સ્વામી કોઈ નાનો બાળક હોય ને, સ્વામી કે હવે તમે સ્વામી કે આ તો સત્સંગના છે, હરિભક્તોના છે અને પ્રેમના પત્રો છે, સ્વામી કે કાર્યના નહીં. વિચાર કરજો કે તમે જે સ્વામીને પત્ર લખો છો, he considers them as letters of love. તમને હવે ખાલી હું પ્રશ્ન પૂછું છું કે તમે જે પત્ર લખો છો એમાં કંઈક પ્રેમની વાત હોય છે? પ્રશ્ન સિવાય કાંઈ જ ના હોય. સમજો, કારણ કે જે પ્રશ્નો આપણે 6 મહિના સુધી મહેનત કરી ન સોલ્વ થયો હોય, જે પ્રશ્ન આપણે સગાવાલાને સોંપ્યો હોય ને વણસ્યો હોય, સમજો, હજુ જે પ્રશ્ન આપણે 6 મહિનાથી ધૂન પ્રદક્ષિણા મૂર્તિને પણ કહ્યું હોય તોય આપણા દિલમાં એમ રહ્યું કે નથી સોલ્વ થતો,
એ પ્રશ્નના પત્રો બાપા પાસે આવે છે. અમે જોયા છે, તમે એનાલિસિસ કરજો અને તમે જસ્ટિફાઈડ છો. તમે કહેશો ક્યાં? વડતાલના 5મા પ્રમાણે આપણે ભગવાન અને સંત પાસે જ માંગવાનું. હું એમ કહેતો જ નથી કઈ માંગવાનું નહીં. માંગો, but the place is one. ક્લેરિટી રાખજો. પણ સ્વામી એ પ્રશ્નના સભર પત્રોને સ્વામી શું સમજે છે? પ્રેમ. હું તમને કહું, અત્યારના યુગમાં તમે તમારી જાતનું એનાલિસિસ કરજો. હી ઇઝ 90, આપણે યંગ છે. 1 વર્ષમાં તમે કેટલા પત્ર લખો છો ને કેટલા વાંચો છો? ઈમેલ નહીં. ઈમેલ તો યસ, પેલો આટલો લાંબો લઠ લખે ને પેલો ઓકે લે થેન્ક્સ, અને તમે હલો લખી લખીને લાંબુ કે વિલ ડુ લે, વિલ ડુ શું? પણ અલે એવું નહીં. સ્વામી બધા જ અતતીથી વાંચે, કારણ કે એમની દ્રષ્ટિ જુદી છે, સમજણ જુદું છે. હી ડઝ નોટ ફીલ કે આ જે કંઈ કાર્ય છે એ એમને બોજો છે. હી બિલીવ્સ જે કંઈ એ કામ કરે છે એ કામની અંદર હી સીઝ લવ અને હી રિમેમ્બર્સ ઓલ ઓફ યુ. અને હકીકતની અંદર જો આપણે આ ક્લેરિટી રાખશું ને તો યુ વિલ બી એબલ ટુ બ્રિંગ અ ચેન્જ. કેવો ચેન્જ? થિંક, પેનેટ્રેટ એન્ડ સી. કોઈ પણ કાર્યની અંદર યુ વિલ બ્રિંગ અ ચેન્જ. આ દ્રષ્ટાંત મેં ઘણી વાર આપ્યું છે, પણ આઈ બિલીવ ઇટ હેલ્પ્સ અસ. કે જર્મનીનો એક બહુ જ મોટો ઝૂ કીપર, અને હી હેડ સ્ટડીડ ધ લાઈફ્સ ઓફ મંકીઝ ઓલ હિઝ લાઈફ. એની અંદર એ ઝૂ કીપર કાર્લસ્ટન નોટ કરીને એનું નામ છે, એને આખું પોતાનો રિસર્ચ પબ્લિશ કર્યો અને રિસર્ચ મેં વાંચ્યો છે. એને કીધું કે ઇફ ધેર ઇઝ અ કેજ, અને કેજની અંદર ગોરિલા હોય મોટો, હ્યુજ, અને તમે કેજની અંદર એક સ્ક્રૂ ડ્રાઈવર નાખો ને તો 7 દિવસ સુધી ગોરિલાને તો ખબર જ ના પડે. એને અથડાયું હોય ને તોય. અને ભૂલે ચૂકે એ સ્ક્રૂ ડ્રાઈવર ઉપર બેસી ગયો તો ખબર પડે કે કંઈક છે, પણ એ ઇગ્નોર્સ અને પોતાની રીતે હો ચાલતો જ હોય. એ કે તમે કેજની અંદર, એટલે ગોરિલાની વિચાર શક્તિ, પેનેટ્રેશન શક્તિ, વિઝન એકદમ નીચી છે. એ કે એ જ કેજની અંદર જો ઇફ ધેર ઇઝ અ ચિમ્પાન્ઝી અને યુ થ્રો અ સ્ક્રૂ ડ્રાઈવર, તો એ કે છે કે વિધિન 6 hours chimpanzee would have known or learned how to hold the screwdriver. અને પછી એ સ્ક્રૂ ડ્રાઈવરથી છે ને કોઈ નાના જીવ જંતુ જતા હોય ને એને આમ ખોચે, કારણ કે કરી શકો ને તમે નાના બાળકને આપો તો એમ જ કરે, કંઈક ને કંઈક ટકે. એટલે કે ચિમ્પાન્ઝી છે ને એની પાસે વિઝન, પેનેટ્રેશન એન્ડ થિંકિંગ થોડુંક વધારે છે. એટલે સ્ક્રૂ ડ્રાઈવર કેવી રીતના પકડવું, નોટિસ કરે, અને બધું જ. પેલો તો નોટિસ જ નથી કરતો, પેલો નોટિસ કરે પણ એનો દુરુપયોગ કરે છે. પણ એ કે there is a third type of monkey જેનું નામ છે બોનોબો. If you throw a screwdriver, within half an hour it would have learned how to hold the screwdriver, it would have found the screw, it would have opened the cage, and it would be standing outside in half an hour. Level. એમ 3 પ્રકારના કાર્ય કરશે. એમને તો દ્રષ્ટાંત ના હોય. 3 પ્રકારના કાર્યકર છે કે આખી જિંદગી કાર્ય કરે ને તો ખબર જ ના પડે કે શું કરું છું. હોય છે એવા. બીજો કાર્યકર છે એને બધું જ પ્રાપ્ત થાય, એને ખબર પડે પણ એનો દુરુપયોગ કરે. અભાવ ગુણ, દુઃખી થવામાં, મજા ના આવે, વાતાવરણ કલુષિત થાય. કાર્ય કરતો જાય પણ એ જ લેવલનો અભાવ ગુણ ચાલતો જ હોય. દોડધામ કરે, મહેનત કરે, આ કરે, પાર્કિંગમાં, રસોઈમાં, આમ તેમ, ને સ્વામી હું આવી ગયો છું પણ આઈને કરે જ છું. That's the second category. પણ થેન્ક ગોડ બોનોબોઝની જેમ એવા પેનેટ્રેશન વાળા કાર્યકર છે કે જે આ કાર્ય કરીને આ જગતમાંથી બહાર નીકળીને પોતાના મોક્ષનું કામ કરી શકે છે. એ કાર્યકર જુદા. આપણા મનમાં એવી ક્લેરિટી હોવી જોઈએ કે આપણે કયા માર્ગે જવું છે. Where do we want to go? What do we want to achieve? અને હકીકતની અંદર કાર્યકરનું આ ડિફરન્સ છે. જે પહેલી કેટેગરી મેં કીધું ને કે આટલા વર્ષો સુધી કાર્યકર કરે, પોઝિશન મળે, બધું જ એને થતું હોય તો એને છે ને રિયલાઇઝ ના થાય, કારણ કે એક્ઝિસ્ટન્સ હોય પણ એને કઈ ખબર જ ના પડે કે સ્ક્રૂ ડ્રાઈવર આવ્યું કે નહીં. ફરતા જ હોય. આપણે ત્યાં દેશની અંદર એક પ્રસંગ બન્યો હતો. જો કેવું થાય છે
કે આવી રીતના સભા ચાલતી હશે ને બાપા બેઠા હતા, ઘણા બધા હરિભક્તો બેઠા હોય ને બધું હોય ને સભા ચાલતી હતી. એમાં એક હરિભક્ત જે અનાઉન્સર હોય ને, અનાઉન્સર એ બહુ હોશિયાર નહીં હોય કે પછી હોશિયાર હશે કે વધારે હોશિયાર હશે, બે લેવલ છે. તે અનાઉન્સરે એમ વાત કરી કે આ ફલાણા ભાઈ એમ એક ના આભાર માનતા છે કે આને આમ કર્યું ને આમ કર્યું, આભાર વૃત્તિ ચાલતી હોય ને, આભાર વિધિ. પછી એક જણ જે નામ પડ્યું, જે મુખ્ય માણસ હતા, એ કે એમને તો બહુ જ સેવા કરી છે, એટલે આપણે એમનો પણ આભાર માનીએ કારણ કે મુખ્ય છે, આમ તેમ. એટલે પેલા આવીને સ્ટેજ ઉપર આવ્યા અને પછી એને 2 મિનિટ બોલ્યા, જે મેઇન હતા. એ કે આમ તો મેં કાંઈ કર્યું નથી, હું તો ખાલી વડીલ તરીકે અને શોભાના ગાંઠિયાની જેમ હું બધી સેવા કરતો હતો, મારે તો બહુ કરવાનું આવ્યું જ નથી. તો પછી જયારે અનાઉન્સરનો વારો આવ્યો ને તો એને એવું કીધું કે શોભાના ગાંઠિયા, તો પણ શોભાના ગાંઠિયા પણ ક્યાંથી હોય લે. પેલા બંધ થઈ ગયા મેઇન. હવે આમ જોવા જતો અનાઉન્સરે તો કઈ ખોટું કર્યું નથી કે પેલા જે કીધું કે હું શોભાના, પણ મૂર્ખ ના જામ એવું થાય. પણ મારે તમને એમ કેવું છે કે આખી જિંદગી કાર્ય કર્યું હોય પણ તમે રિયલાઇઝ જ ના કરો કે મારે ક્યાં જવું છે, ક્લેરિટી જ ના હોય, તો આ શોભાના ગાંઠિયા જેવું જ છે. ઘણા વખત પહેલા મેં એક દ્રષ્ટાંત વાંચ્યું હતું. આ કોઈના માટે નિંદા માટે નથી, પણ આ દ્રષ્ટાંત છે. એક ફાર્મર હતો અને ફાર્મરની જોડે કોઈ પોલિટિકલ પાર્ટી વાળા માણસ ગયા અને બધી ચર્ચા ચાલતી હતી અને અમેરિકાના એક પ્રેસિડેન્ટ બુશની વાત નીકળી. આ તો ખાલી વાત જ છે, સાચું નથી. એટલે પેલા કીધું કે એ તો કે હી ઇઝ અ પોસ્ટ ટર્ટલ. એટલે કે વોટ ઇઝ પોસ્ટ ટર્ટલ, સમજો. પોસ્ટ ટર્ટલ એટલે શું? તો પેલો ફાર્મર સમજાવે છે શું કે તમે એક ખેતરમાં જતા હો અને બહુ જ ઊંચો પોસ્ટ મળે, ઊંચો પોસ્ટ, અને એના ઉપર કાચબો હોય ને, તો કે તમને પ્રશ્ન થાય હાઉ ડીડ હી ગેટ અપ ધેર? સમજાય? And what does he do up there? પછી કે what can he do? The only way I can help him is to bring him down. એમ તમે જો પોસ્ટના જ કાર્યકર હશો ને તો લોકોને પ્રશ્ન થશે કે આ પહોંચ્યો કેમનો, આ કરે છે શું, બિચારો કરી પણ શું શકે. અને એની માટે ઉત્તમમાં ઉત્તમ વાત છે ઇઝ એને બ્રિંગ હિમ ડાઉન. સમજાય છે? એટલે ફર્સ્ટ કેટેગરી જે કાર્યકરની છે ને એની અંદર તમારા મનમાં ક્લેરિટી હોવી જોઈએ કે વી મસ્ટ લર્ન, વી મસ્ટ ગો અહેડ. સારું કામ કરીને આપણે આગળ વધવું જોઈએ. બીજી કેટેગરી મેં તમને જેમ વાત કરી ને, જે બી ચલો ચિમ્પાન્ઝી, એને સ્ક્રૂ ડ્રાઈવર તો મળ્યું પણ શું કરતો હતો? નેગેટિવ કામ. એવાય કાર્યકર હોય, મેં એટલે જ વાત કરું છું, આ ક્લેરિટી થશે ને પછી પાછળનું એકદમ શીરાની જેમ ઉતરશે. કે નેગેટિવ એટલે શું કે આખી દુનિયાને પોતે બ્લેમ કરે, બધાને જ, કે આ નથી બરાબર, આમ નથી, છે દંડવટ કરતો હોય કે કાર્પેટ ગંધાઈ છે, પણ તું દંડવટ તો કર યાર, કોઈ કમ્પ્લેન નહીં કરતા જો કરતા હો તો. પણ એનીવે કે કંઈક ને કંઈક હી ફાઇન્ડ્સ ફોલ્ટ વિથ ઓલમોસ્ટ એનીથિંગ એન્ડ એવરીથિંગ, ઇવન એટ હોમ ને બારે ને બધી જ જગ્યાએ એમને બબડ કરે. કેમ? પણ હી હેઝ ટુ રિયલાઇઝ. આ સેકન્ડ કેટેગરી વાળા. એક ભાઈ હતા, એ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને કહે છે કે સાહેબ મને કંઈક દવા આપો. પેલો કે શું પ્રશ્ન? કે આખું શરીર દુખે છે. પેલો કે એમ શું? એ કે એટલું બધું શરીર દુખે છે ને કે હું કંટાળી ગયો છે, કંઈક હેવી દવા આપો. ડોક્ટર કે વાંધો શું છે? એ કે જો અહીંયા આડું છું તે કે દુખે છે, અહીંયા દુખે છે, ઓહ અહીંયા દુખે છે, ઓ બાપા અહીંયા દુખે છે, ઓ બાપા માથામાં. ડોક્ટરે આખા શરીરનું સ્કેનિંગ કર્યું ને તારે ખબર પડી કે એની આંગળીમાં છે ને ક્રેક હતી. પછી દુખે જ ને. એમ તમારી આંગળીમાં ક્રેક છે. એન્ડ ડોન્ટ કીપ બ્લેમિંગ એવરીબડી. યુ હેવ ટુ રિયલાઇઝ કે વાંધો અહીંયા હોય અને આપણે કે સત્સંગ બગડી ગયો. અરે 200 વર્ષથી સત્સંગ ચાલે છે. તમે ને હું નતા ત્યારે પણ ચાલતો હતો. જ્યારે શાસ્ત્રીજી મહારાજને મેક્સિમમ જરૂર હતી ને ત્યારે 5 હરિભક્તોને 5 સંતોથી ચલાવ્યું છે. આટલા બધા આપણા સત્સંગના પાયામાં બધા છે. હજુ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આપણો સત્સંગ ચાલશે.
આપણે ભૂલ કે આપણે કાઢવાથી કોઈ આપણે એમાં લોસીસ અને ગેઇન્સ છે ને આપણું જ ત્રાજવું છે. પણ આપણો પ્રશ્ન હોય ને આખા ગામમાં આપણે પ્રશ્ન કરીને પછી આખું શરીર દુખે એટલે પણ આંગળી સીધી કરને પછી ક્યાં પ્રશ્ન જ છે. એટલે ફર્સ્ટ જેને રિયલાઇઝ જ ના થાય એ પોસ્ટ કાર્યકર હોય છે. સેકન્ડ જેને બહુ જ મન દુઃખ થતું હોય એ ફ્રેક્ચર્ડ ફિંગર હોય છે. આ યાદ રાખજો. પાછું અંદર કોડ નેમ્સ નહીં બનાવતા કે આ ભ્રમિયારી સામે છૂટ આપી છે એટલે આખી ડિરેક્ટરી અને ડિક્શનરી શરૂ થઈ જશે. ડોન્ટ ડુ ધેટ, પ્લીઝ સેવ મી. પણ અને ત્રીજું જે છે કે જેને છે ને સમજણ છે, એને ગમે તેટલી ડિફિકલ્ટીઝ આવે, એનીથિંગ, બધું જ પ્રતિકૂળ હોય ને એમાં પણ એ માણસ માર્ક કરી દેશે. બધું જ પ્રતિકૂળ હોય અને જેમ જેમ ડિફિકલ્ટીઝ આવે એને પોતે ડિફિકલ્ટીઝને એડવાન્ટેજ સમજે. થોડા વખત પહેલા મેં એક ઇન્ટરવ્યુ જોયો હતો. પરહેપ્સ ઇઝ ધ મોસ્ટ ઇન્સ્પિરેશનલ ઇન્ટરવ્યુ આઈ હેવ સીન. બહુ ગુડ છે, એમાં કંઈ બોલવામાં કંઈ પેલું નથી, પણ તમે નામ સાંભળ્યું હશે, સ્ટીફન હોકિન્સ, one of the wisest scientists of our time today. He is considered as the new Einstein. એને એક રોગ થયો છે કે જેના હાથ, પગ, શરીર, ગળાની નીચે બધું પેરાલિટિકલ. આંગળી ખાલી આમ કરી શકે અને હવે તો આંગળી પણ આમ થઈ ગઈ છે વ્હીલચેરમાં. મોટી મોટી ઓક્સફર્ડની મીટિંગ્સ હોય કે મોટી મોટી સાયન્સ કોન્ફરન્સ હોય ને તો બધા વૈજ્ઞાનિકો રાહ જોતા એની વ્હીલચેર આવે. એને એક સેન્ટેન્સ બોલતા 8 મિનિટ થાય છે. ઓકે, 8 મિનિટ. એ સ્ટીવન હોકિંગ છે ને એની આંખે કરીને કમ્પ્યુટરનું માઉસ હલાવે આમ આઈ મૂવમેન્ટથી. હી કાન્ટ ફિઝિકલી મૂવ. અને એમાં 50 શબ્દ દેખાય વી, એટલે એ કમ્પ્યુટરનું માઉસ વી ઉપર લઈ જાય ને પછી બોલે વી, આમ દબાવે એટલે કમ્પ્યુટર બોલે વી. પછી આર ઉપર લઈ જાય આર, સિવિલાઇઝેશન, એમ સમજાય છે. હી કાન્ટ સ્પીક બટ હિઝ આઈઝ, મેં શું કીધું, પેનેટ્રેશન. ફિઝિકલ કાંઈ નથી, માઇન્ડ એનું આમ જ. અને એ મેં ઇન્ટરવ્યુ જોયો. એ ઇન્ટરવ્યુમાં પેલો માણસ સ્ટીવન હોકિંગ્સને પૂછે છે કે ઇઝ ધેર લાઈફ આઉટ ધેર. સાંભળજો, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એ કે ઇઝ ધેર લાઈફ આઉટ ધેર? તો સ્ટીવન હોકિંગ કે છે યસ. એટલે કમ્પ્યુટર જ બોલે યસ, પણ પેલો એની આંખેથી હલાવતો હોય. એ કે ઇઝ ઇટ એઝ એડવાન્સ્ડ એઝ આવર્સ? ત્યાં બીજા કોઈ ગ્રહમાં લાઈફ છે જ, પણ આપણે જેટલી એડવાન્સ છે. તો સ્ટીવન હોકિંગ શું કે છે ખબર છે કે નો, બીકોઝ ઇફ ઇટ વોઝ ઇટ વુડ હેવ ફાઉન્ડ અસ. સમજાય છે એનું થિંકિંગ? બહુ શાર્પ છે કે ઇફ ઇટ વોઝ ઇટ વુડ હેવ ફાઉન્ડ અસ, ઓર if it is so advanced it would have self-destruct because intelligence is equivalent to destruction. બહુ બુદ્ધિ થાય ને આ બધા જનાવરો, નાના નાના મૂળ વંદા, પેલા કહે છે ને વંદા છે, ઇન્સેક્ટ છે, એ અબજો વર્ષથી જીવે છે, માણસ કરતા વધારે. ડાયનોસર્સ ગુમ થઈ ગયા પણ વંદા ચાલુ છે, કારણ બુદ્ધિઓ છે એટલે બિચારો ડિસ્ટ્રક્ટ ના કરે, પોતાની રીતે કર્યા કરે ને એક્ઝિસ્ટન્સ ચાલ્યા જ કરે. પછી એ કઈ આખા દુનિયાને બ્લો અપ કરવાના વિચાર ના કરે. આપણું ઇન્ટેલિજન્સ જેટલું આપણને એડવાન્ટેજ રૂપ છે ને એટલું જ ડિસએડવાન્ટેજ રૂપ છે. પછી એને એવું કીધું કે વોટ ઇઝ ધ મેસેજ યુ વોન્ટ ટુ ગીવ? હવે સાંભળજો, એને શું કીધું ખબર છે કે માય ડિસએબિલિટી ઇઝ ધ ગ્રેટેસ્ટ એડવાન્ટેજ આઈ હેવ, so I can think of everything. આપણે તો રોદણા રડીએ કે જો બિચારો હું, મેં શું બગાડ્યું હે ભગવાન. અરે જેટલી તમને તકલીફ પડશે ને એઝ અ કાર્યકર, તમે સમજજો એટલું જ છે ને તમારું ઘડતર થશે. તમે આર્મીમાં જાઓ ને પછી આમાં કે એ તો સામે બંદૂક લઈને ઉભો, પણ ભાઈ તું આર્મીમાં છે યાર, બંદૂક લઈને વારી. એને કીધું સાચી બંદૂક છે, પણ હવે એને આર્મીમાં રખાય? તમે પિક કરો, ઇમ્પોસિબલ. તમારે કાર્યકર થવું હોય અને કાર્યકર સારા રહેવું હોય તો યુ મસ્ટ હેવ સ્ટેમિના,
કરેજ અને કાર્ય કરવાની તમારી પદ્ધતિ પાકી હોવી જોઈએ, એ આપણા મનમાં એબ્સોલ્યુટલી ક્લિયર હોવી જોઈએ. એટલે પહેલું મેં જેમ વાત કરીને કે તમે પેનેટ્રેશન, ઉત્તમ કાર્યકર એટલે વિઝન, અને ઉત્તમ કાર્યકર હી ફાઇન્ડ્સ હિઝ ઓન વે. વિષય છે કે માય ઓન પાથ, આવર ઓન પાથ, ટેક યોર ઓન પાથ, અને સ્વેચ્છાથી તમે કામ સ્વીકારજો. તમારા મિત્રો બધા પાર્કિંગમાં ગયા, તમે કે હું પાર્કિંગમાં જાઉં, પછી તમે પાર્કિંગમાં છે ને યુ વિલ ટેગ અલોંગ. દુઃખી મને, દુઃખી જીવ, અને એમને એમ ફરિયાદ કરવાનું બદલા કે મને મજા નથી. પણ હું તમને કહું છું કે ટેક યોર ઓન પાથ. જે માણસે પોતાનો માર્ગ કાઢ્યો ને સારી ભાવનાથી, એ કોઈ દુઃખી નથી. એક દ્રષ્ટાંત વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ એન્ડ ઓલ્સો આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. આ તમે યાદ રાખશો ને, કોઈ દિવસ નહીં મૂંઝાઓ. 5 જણ તમને પ્રશ્ન પૂછશે, આમ છે તેમ છે, ચિંતા કરતા નહીં. તમે જ્યારે પોતાનો માર્ગ કાઢો ને, ત્યારે યુ આર ઇન કોમ્પિટિશન વિથ નોબડી. થોડા વખત પહેલા મેં એક પુસ્તક વાંચી હતી. હું આ ટેસ્ટિંગ નથી કરતો, પણ મેં ત્યાં ન્યુયોર્કની અંદર ટેસ્ટ કર્યું, બધા મૂંઝાઈ ગયા હતા. દુનિયાના હાઈએસ્ટ માઉન્ટેન કયો છે? હે, સારું કહેવાય. ન્યુયોર્કમાં આપણા કિશોરો હતા, એ લોકોને અમેરિકાથી બહાર ખબર જ નથી. એ પ્રોબબ્લી વન્ડિંગ અમેરિકામાં ક્યાં હશે, પણ નથી અમેરિકામાં. બધું અમેરિકામાં ન હોય. ઘણું બધું આપણા મનમાં છે. અમુક કેનેડામાં હોય. પણ એનીવે they were all wondering કે which mountain, ને આમ તેમ ને ફલાણું દીકરું ને પોકોનો સુધી પહોંચે. But it's not like that. Okay, so I asked them. એટલે મને લાગ્યું કે હવે બીજો પ્રશ્ન મારે પૂછવો જ નથી. માઉન્ટેનનું નામ જ ના આવડતું હોય, તેની હાઈટ સુધી ક્યાં પહોંચવાનું છે? તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ 29,000 feet above. બરાબર. હવે માઉન્ટ એવરેસ્ટ પહેલું કોણ ચઢ્યું? આ બધા ઇન્ડિયાથી આવ્યા છે ને, એટલે એડવાન્ટેજ છે આપણે. અહીંના જ હોત ને, પેલા લોકોને આગળ જે બેઠા છે એ લોકોને મૂંઝવણ થાય. તે થોડાક છે માઇનોરિટીમાં છે ત્યારે વાંધો નથી. પણ એનીવે, હુ ક્લાઇમ્બડ માઉન્ટ એવરેસ્ટ ફર્સ્ટ? હિલરી અને તેન્સિંગ. ક્લિયર છે ને? અને કઈ સાલમાં? હવે અઘરું નહીં કરું, 1950s. ઓકે, લેટ્સ મેક ઇટ બીટ જનરલ. હવે મારે ખાલી એટલું જ તમને કહેવું છે કે આ હિલરી પહેલા એવી વાત આપણે ત્યાં આવી છે કે હિલરી પહેલા there was one mountaineer જેનું નામ છે જ્યોર્જ મેલરી. અને એવી વાત હતી કે માઉન્ટ એવરેસ્ટને પહેલું ચડવા માટે આ જ્યોર્જ મેલરીએ પ્રયત્ન કર્યો હતો. હવે અચાનક શું થયું ખબર છે? 1999માં 1 મે એવરેસ્ટની નીચે, એટલે એવરેસ્ટની તળેથી થોડુંક જ નીચે, 300-400 ફૂટ નીચે એક બોડી મળી. અને આઈસના થરમાં એટલી બધી ફ્રીઝ થઈ ગઈ હતી કે એ બોડીના કપડાં ને બધું ઇન્ટેક્ટ હતું. થોડું માંસ જતું રહ્યું હતું. અને એ કપડામાંથી એ લોકોને એક કાગળ મળ્યો. એ કાગળ 1924માં લખેલો, અને ઇટ વોઝ રિટન બાય રૂથ મેલરી, ધ વાઇફ ઓફ જ્યોર્જ મેલરી. હવે એ લોકોએ વિચાર કર્યો કે આ જે બોડી મળી, તો સામાન્ય રીતે માઉન્ટ એવરેસ્ટ જે દિશામાં ચડતા હોય ને એ દિશામાં નથી મળી, પણ જે દિશામાંથી ઉતરતા હોય ને એ દિશામાં મળી. હવે પ્રશ્ન થયો કે 25 વર્ષ પહેલા માઉન્ટ એવરેસ્ટ જો કોઈ પણ ચડ્યો હોય તો કોણ હોય? જ્યોર્જ મેલરી. આ ચર્ચાનો વિષય છે, કારણ કે પછી માઉન્ટેનિયર્સ એવું જ કહે છે કે ચડીને જીવતો પાછો આવે તો ચડ્યો કહેવાય. હવે ચડેલો ના કહેવાય, ચડીને જીવતો પાછો આવે તો ચડેલો કહેવાય. ડેફિનેશન તો બદલાયા કરે. આઈ વોઝ રીડિંગ ધ બુક ઓફ જ્યોર્જ મેલરી. એમાં એક પ્રસંગ છે જે આપણે બધા કાર્યકરો યાદ રાખવા જેવો છે કે જ્યોર્જ મેલરી 8 વર્ષનો નાનો બાળક હતો, ઓનલી 8. તે વખતે ઇંગ્લેન્ડની અંદર સ્કૂલમાંથી માઉન્ટેનિયરિંગ માટે નાના પહાડો હોય ને, ટેકરીઓ, એને ચડવા માટે છોકરાઓને લઈ જાય. નાના છોકરાઓને તો બહુ ન ચડાવાય, તો એને ચડવા માટે 30 જણના છોકરાઓનો આખો ક્લાસ, એનો ટીચર ડીન, એ લઈને ત્યાં આગળ સ્કોટલેન્ડ ગયો. કારણ સ્કોટલેન્ડની અંદર નાના પહાડો છે. અને બધાને ઊભા રાખ્યા. અને ટિપિકલ ટીચર, બ્રિટિશ ટીચર, એટલે હી ઇઝ ઓલવેઝ મોર સ્ટ્રિક્ટ દેન હી શોઝ. દેખાડો તો સહેલું છે, પણ એના કરતા વધારે સ્ટ્રિક્ટ એ પોતે. અને તરત છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા
અને પછી છોકરાઓને એકદમ એને શરૂ કર્યું, એને પહેલું સૂચન આપ્યું. પહેલું સૂચન કે આપણે કાલે સવારના માઉન્ટેન ચડવા જવાનું છે, બધાએ સીધી લાઈનમાં ચાલવાનું, જે પાથ હોય એ પાથ છોડવાનો નહીં. પછી બધાને એક વિસલ આપી અને કીધું કે આ વિસલ તમારે ગમે તે સંજોગોમાં રાખવાની. જો તમે ખોવાઈ જાઓ તો વિસલ બ્લો કરવાની, થાકી જાઓ તો વિસલ બ્લો કરવાની, કંઈક તકલીફ થાય તો વિસલ બ્લો કરવાની, ભૂલા પડી જાઓ તો તમે વિસલ બ્લો કરજો. આ બધી જ સૂચના કે આ વિસલ તમે રાખજો. અને છેલ્લી સૂચના, ડોન્ટ બ્રિંગ એનીથિંગ યુ ડોન્ટ નીડ. સમજી ગયા? અને હું માનું છું જ્યારે તમે માઉન્ટેન ચડતા હોય ને, અમે આ આઈમેક્સ ફિલ્મ વખતે અમે મુક્તિનાથ ગયા. મુક્તિનાથથી નીચે ઝારખોટ છે, 4 કિલોમીટર નીચે પહાડમાં. જે ગયા હોય તો હવા એકદમ પાતળી, અને બિચારા ઈશ્વર સ્વામી તો આમ 2 પગલા લે ને, એકદમ પાતળી, સો ડિફિકલ્ટ. એટલે અમે ચડતા હતા, એટલે ઠંડી સખત, એટલે ટોપી શાલ બધું લઈને અને એક લાકડી પણ અમે રાખી હતી. બધા વૃદ્ધ થઈ જાય, સડનલી યુ એજ, ના લેવા દેવા. અને પછી અમે ચડતા હતા. આ માણસે જે કીધું ને, અત્યારે મને યાદ આવે છે કે ડોન્ટ ટેક એનીથિંગ યુ ડોન્ટ નીડ. એટલે અમે આમ ચાલતા હતા ને, એટલું બધું સ્ટ્રેઇન પડે ને કે લાકડી ઊંચકવી મને બોજો લાગવા મળે. મેં લાકડી નાખી દીધી. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. આટલી ઠંડી હતી પણ શાલ અને ટોપી પણ મને ભારે લાગવા માંડી, તો શાલ અને ટોપી પથ્થર પર મૂકી દીધી, લેવા જ નથી ગયો પાછો, હજુ પડી હશે. લિટરલી તમને લાગે કે અહીં લખ્યું જ છે માઉન્ટેનિંગ કે ધીરે ધીરે તમારી બોડીની હીટ તો જનરેટ થાય, પણ તમને થાક જેવો લાગે એટલે તમને બધું જ ભાર લાગવા માંડે, એવરીથિંગ. કદાચ એટલે જ કદાચ નીલકંઠવાની ખાલી કોપી પર ગયા હશે, કારણ કે રૂમાલ માત્ર પણ ભાર રાખ્યો નથી. પણ કહેવાનો ભાવ શું છે કે ઇટ બીકમ્સ ક્લમઝી. એટલે આને ત્રીજું સૂચન શું આપ્યું હતું? ફર્સ્ટ, વિસલ તમે રાખજો, અને સેકન્ડ થિંગ, ડોન્ટ કેરી એનીથિંગ યુ ડોન્ટ નીડ. ઓકે. બીજે દિવસે એ લોકોનો ઉતારો હતો, ત્યાંથી અડધો કલાક ચાલતા થાય ત્યાં માઉન્ટેન બેઝ અગાડી આવ્યા, અને ટીચરે પાછું બધાને કીધું, ઓકે નામ બોલે કે બ્લો યોર વિસલ, 1 2 3 4 5 6 7. અને જોર્જ મેલરીનું આવ્યું ને તો વિસલ હતી જ નહીં. અને સાહેબ કે મેં નતું કીધું તમારે વિસલ રાખવાની? એ કે સાહેબ તમે કહ્યું હતું, પણ તમે એવું કહ્યું હતું ડોન્ટ બ્રિંગ એનીથિંગ યુ ડોન્ટ નીડ. તો સાહેબ કે વોટ ઇફ યુ ગેટ લોસ્ટ? કે આઈ વિલ નોટ ગેટ લોસ્ટ. વોટ ઇફ યુ ગેટ હર્ટ? કે આઈ વિલ નોટ ગેટ હર્ટ. વોટ ઇફ યુ લેગ બિહાઇન્ડ? કે સર આઈ વિલ બી ધ ફર્સ્ટ. નાનો છોકરો છે, અને ટીચરને લાગ્યું કે આ તો ઘણા છે ને ખરેખર સાચા હોય તોય પછી એવું લાગે કે આ ડાપણ કરે છે, એટલે દંડાય બિચારા. આપણો છોકરો અમુક પ્રશ્ન પૂછે તો વાંધો નહીં, પણ આપણને ન આવડતા પૂછે એટલે શું લાગે આપણને? મૂળ આપણું અજ્ઞાન નથી આપણે પ્રદર્શિત કરી શકતા, પણ આ ડાપણ કરે. એટલે આપણું જે ગેજિંગ સિસ્ટમ છે ને બહુ જુદું હોય છે. આ બાજુ ટીચરે કીધું ગો બેક એન્ડ બ્રિંગ યોર વિસલ. જા તું પાછો અને વિસલ લઈને આવ. એટલે આ એકદમ દોડતો જાય છે, કારણ કે એને ચઢવું તો ખરું માઉન્ટેન. અને ટીચરે કીધું છે કે અમે તારી રાહ જોઈશું. પણ ટીચર પણ એવા હોય ને કે દંડ દેવા માટે ચાલો કે છોકરાઓ ચડી જાય. એટલે બધા છોકરાઓ વિસલ મારતા એમને આખું લંગર ઉપર્યું. પાથ જે નોર્મલ હોય એ ટ્રેક પાથ. બધા કે અમે પાવાગઢ ચડીને આવ્યા, પણ એ તો આમ નથી ચડ્યા, તો દાદરે ગિરનાર ચડીને આવ્યા, પણ દાદરે ને દાદરા વગર કોણ ક્યાં ચડે છે? એવું ટ્રેકિંગ તો છે જ નહીં. આ જયારે અડધો કલાક ગયો ને અડધો કલાક પાછો આવ્યો ને તેને જોયું તો કોઈ જ નહીં. 8-year-old બોય બેઠો હતો, અને તરત જ એને જોયું માઉન્ટેન ગોટ. માઉન્ટેન ગોટ છે ને નોર્મલ પાથ ના લે, તો પથ્થર ઉપરથી પથ્થર ઉપરથી પથ્થર. એને લાગ્યું ધેર ઇઝ અનધર પાથ. એટલે સીધું માઉન્ટેન ગોટના પાથ ઉપર ધડ ચડીને ઉપર પહોંચી ગયો. અને વિસલ વાળથી આખી ટોળકી આવી 15-20 મિનિટ પછી પી કરતી. અને ટીચરે જયારે આને જોયો ને મેલરીને રાઈટ એટ ધ ટોપ, એને કીધું મેલરી કે વેન ડીડ યુ ઓવરટેક અસ? પેલા શું કીધું ખબર? સર આઈ નેવર ઓવરટુક, આઈ જસ્ટ ફાઉન્ડ માય ઓન પાથ. If you find your own path, you don't have to overtake anybody. આપણી પોણો જિંદગી છે ને કોમ્પિટિશનમાં જાય છે. Everybody is competing with everybody.
જોજો, બધી જ રીતે પાર્ટીમાં ભેગા થાય ને બધા મિત્રો કહેવાય, પણ દે આર ઇન કોમ્પિટિશન. કોણ સારો દેખાય, પેલો જોક કરે તો પેલા એનાથી સારો કરવો પડે, કોઈનું આમ આ જ ચાલતું હોય. મિમિક વોરફેર, વર્લ્ડ વોરની જરૂર જ નથી. કોન્સ્ટન્ટ એમ વી આર કોન્સ્ટન્ટલી, આપણે કે જે ઈર્ષામાં હોય ને એમાં કોન્સ્ટન્ટલી તમે જોજો, હકીકતની અંદર ઈર્ષા હોય ને તો ભગવાનની સેવાય બરાબર ના થાય. સંતો નથી દ્રષ્ટાંત આપતા, બે પેલી બહેનો હતી, મહારાજ જમવા ગયા અને મહારાજે એની વખાણ કર્યું, તમારી રસોઈ સારી છે. બીજાને ત્યાં જમવા ગયા એના વખાણ કરે, પેલા લાગે મારું આનથી સારું હોય. ત્રીજી વાર જમવા ગયા તો પેલી છે ને મુઠ્ઠો ભરીને મીઠું નાખી દીધું. એટલે પછી મહારાજને પૂછે કે મહારાજ કેવી રસોઈ લાગે છે? એ કે તમારો હાથ પડ્યો લાગે છે. શ્રીજી મહારાજ એમ હોશિયાર હોય, બોલે નહીં કે તમારો હાથ પડ્યો લાગે છે. પગ દબાવતા હતા મહારાજને, ઈર્ષા. એટલે સારામાં સારા પગ તો દબાવતા હોય શ્રીજી મહારાજને, પણ બીજા પગને ચીટલો ભણે. મહારાજ ટીપાઈ જાય કે નહીં? પેલો આ પગને ચીટલો પડે. હવે પગ તો બે મહારાજના છે. એમ એઝ અ કાર્યકર ફાઇન્ડ યોર ઓન પાથ. યુ આર ઇન કોમ્પિટિશન વિથ નોબડી. જો એટલી મનમાં ક્લેરિટી થશે ને, તમે પાર્કિંગમાં હો કે રસોડામાં હો કે તમે કોઈક ઓફિસમાં હો કે તમે ટ્રસ્ટી હો કે તમારે કંઈક ડોક્યુમેન્ટ્સ કરવાનો હોય, તમારે ઘરે ઘરે સંપર્ક કરવાનો હોય, બી હેપી વિથ યોર ઓન પાથ એન્ડ યુ વિલ નોટ હેવ ટુ ઓવરટેક એનીબડી. સમજી ગયા? આટલું કરજો, મનમાંથી તમને એકદમ શાંતિ થઈ જશે. શાસ્ત્રી મહારાજ સામે જુઓ, હી ફાઉન્ડ હિઝ ઓન પાથ. જયારે બીજા બાળકો તે વખતે આમલી પીપળી, દોડધામ, પકડદાવ, આ તે બધું જ રમતા હોય, શાસ્ત્રી મહારાજ શું કરતા? ધૂળમાંથી મંદિર બાંધતા. હી ફાઉન્ડ હિઝ ઓન પાથ. યોગીજી મહારાજ બીજા છોકરાઓ ધમાલ મસ્તી, આ તે ડાળ ઉપર ચડે, ઝાડ ઉપરથી ઉજરે, કૂદકામાં, નદીમાં નાવા જાય ને, યોગી મહારાજ શું કરતા? ધ્યાન. હી ફાઉન્ડ હિઝ ઓન પાથ. પ્રમુખ સ્વામીને પહેલેથી જ અંગ સેવા કરવાનું. ચાણસદની અંદર નાના મોટા કોઈ પણ સ્વામિનારાયણ, રામજી મંદિર, આ તે કૃષ્ણ ભક્ત, કોઈ પણ સાધુ મહાત્મા આવે, બાપા ત્યાં પહોંચી જાય એની સેવા કરતા. અને સ્વામીએ કીધું હતું પહેલેથી જ એમના મનમાં કે આ બધું જ છોડીને આપણે હરદ્વાર ઋષિકેશ જતા રહીએ, કશામાં બંધન નહીં. અત્યારે પણ હું તમને કહું છું, આટલો મોટો સ્પિરિચ્યુઅલ એમ્પાયર પ્રમુખ સ્વામીએ તૈયાર કર્યો ને, પણ એમને આ બધું જ છોડતા 1 સેકન્ડની વાર ના લાગે. અને આપણે તો કાર્યકરનું લેબલ ના છૂટે, છેલ્લે તો પાસ રાખી મૂકીએ. વિવેક સાંઈ કહે છે ને, એક પોલિટિશિયન એ માન ઉતરી ગયો, પછી એને બહુ વિનંતી કે આ ખુરશી તો મને લઈ જવા દો, કેમ કે આમાં મજા આવે એટલે ખુરશી ક્યારે લઈ ગયો, પોસ્ટ તો જતી રહી. આપણે નાની નાની વસ્તુમાં આપણે બંધાય છે. વી કાન્ટ લેટ ગો, બટ ફાઇન્ડ યોર ઓન પાથ. એન્ડ વેન યુ ફાઇન્ડ યોર ઓન પાથ, કોઈ જ વાંધો નથી તમારો. ઘણા લોકો એવું કે છે કે આપણે મંદિર ના બાંધવા જોઈએ, મંદિરને બદલે સ્કૂલ, હોસ્પિટલ, એ બધું જ બાંધીએ છે. પણ કોક કે ભાઈ તમે સંડાસ બાથરૂમ બાંધો. તો જો મારો આર્ગ્યુમેન્ટ બહુ સિમ્પલ છે, જેને જેમાં રસ હોય તે બાંધે. When you find your own path, don't worry about the world. 15 જણ તમને કહેશે કે તમે મંદિરે જાઓ છો કે હા, what's wrong? It's my path. Be proud of it. કોઈ કહેશે કે ભાઈ તમે આમ છે, તેમ છે, આ છે, તે બધી ચર્ચા બાજુ પર મૂકી દો. If you find your own path, તો તમને કોઈ ચિંતા નથી. તમને પેલો કહે કે તમને કયો રંગ ગમે, પેલો કે લાલ, પછી ચિંતા છે. બીજાને ભૂરો ને યલો ગમે તો તમને એમ લાગે કે એને બ્લુ ગમે છે ને મને લાલ ગમે, તો હું નાનો. અરે યાર, તને ક્લબમાં જવાની મજા આવતી હશે, મને મંદિરમાં જવા મજા આવે છે. આઈ હેવ ફાઉન્ડ માય ઓન પાથ. અને એનું પ્રૂફ, મંદિર વર્ક્સ, એનું પ્રૂફ શું છે ખબર છે? તમે ને હું પોતે જ. જો લેસ્ટરમાં નાનું મંદિર ના હોત ને તો હું આજે સાધુ ના હોત. ઇટ હેઝ મેડ મી. જો તમે મંદિરે ન આવતા હોત તો શાંતિથી વિચારજો કે ઘરે જ, ઘણી વાર બહુ જ ઘરમાં રહીએ ને એમ કે બસ ફેમિલી ફેમિલી ફેમિલી, કંટાળે. મિક્સ્ડ હોવું જોઈએ થોડું. ઓલ્ડ એજમાં કેમ કંટાળે છે? પેલાનો બિચારો કઈ વાક ના હોય, પણ અહીંયા જ આખો દિવસ બેસી રહ્યા, પણ કે જવું ક્યાં? આપણા આર્ગ્યુમેન્ટ પણ વાયાત હોય છે. ખાતા બહુ વાર કરો છો, પણ દાંત હોય તો ચાલે ને. આ બધું આપણને આવવાનું છે. બધા સોચો અત્યારે આ બધું જ આવવાનું છે. પણ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે વેન યુ ફાઇન્ડ યોર ઓન પાથ, યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ધ વર્લ્ડ. અને ક્લેરિટી હોવી જોઈએ મનની અંદર. કે એક ભાઈ ડોક્ટર સ્વામીને ભેગા થયા અને ડોક્ટર સ્વામી આગળ બહુ જ્ઞાન લીક કર્યું. મોટા માણસ હતા, સારા, સમજુ.
એ કે સ્વામી બધું તમે ત્યાં બરાબર છે, સેવા ને સ્વયંસેવક ને આ કામ ને તે કામ ને બધું જ પરફેક્ટ છે, પણ એક નાનું થોડુંક છે ને સોનાની થાળીમાં લોઢાની ખીલ્લી છે, એક મને ખૂંચે છે, મને નથી મજા આવતી ને આમ તેમ. એટલે ડોક્ટર સાહેબ કે શું કે તમારી આ સ્ત્રી પુરુષ મર્યાદા છે ને કે એમાં તમે કંઈક ફેરફાર કરો. એટલે ડોક્ટર સાહેબ કે તમારો પ્રશ્ન વ્યાજબી છે, પણ હું તમને એક પ્રશ્ન પૂછું. ડોક્ટર સાહેબ બહુ ધીરે રહીને શરૂ કર્યું. ડોક્ટર સ્વામી કે તમે 3 વર્ષની ઉંમરે માછલી સજીવન કરી હતી? એટલે કે ના 3 વર્ષની ઉંમર તો ખબર જ નથી કે આ માછલી કહેવાય કે આમ છે તેમ છે. એ કે તમે 7 વર્ષની ઉંમરે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત એ બધાનો અભ્યાસ કર્યો હતો?